હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશો? ચેનલ ઉપર ન હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. મારું અત્યારમાં રોટલા કરે છે ને શાક મૂકી, દાળ ચડવા મૂકી ને એમાં ગતનભાઈ મારી બેન ને ઉતા છે ને મારું ઉપર ગયેલા છે દૂધ ભરવા. મમ્મી જો અત્યારમાં થાંભલા ધોવે છે એમાં ગતનભાઈ ઊભા થઈ ગયા છે કે કેહો ગતનભાઈ? હા ભાઈ, અમે અમારા ખાટલા અત્યારમાં ઉપાડ લઈ જાય ને મારી બેન જામ વાહિંદે કરતા છે. મારું પાંદો ભરીને આવે છે કેમ કે આપણે બાટલો ભરવા નહીં કહેતી, તાજું ગરમ તાજું પાણી લાગે. દાદીભાઈ જો ભણવા ઉપડાશે. અમે નીની બેન સામે તો મારું ઉપરની આમ મકાનનું કામ છે તે ના કામ કરે છે તારમાં. અમારો હાર્દિકભાઈ ઓલો ઉતાર્યો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કરી દે. આપણે જવાનું છે વાડીમાં, થોડુંક કામ છે કેમ કે વાડીમાં થોડુંક પાણી બાકી રહી ગયું, વાળવા જવાનું છે કેમ કે કાલ આખો દી લેટ નહોતી એ બાકી રહી ગયું. જો હેમરમાં પાણી વાળતા ને પાણી આવી દીધું છે હંડાઈમાં. હવે આ લેન હકલવાનું છે, લેન હકેલી નાખી છે ને હવે જવાનું છે ઘેરે. એટલી હકેલી થોડીક ઓલા હેઠે બાકી છે, હેઠે હકેલવા જવાનું છે. જો ઘેરે આવી જશે ને લેન અહીં મેકી દીધી છે. મારી મમ્મીની મગવાવલે મારું ઉપા આમ લે લાવે. દાદીભાઈ જો ભણીને આવી જશે. મારી મમ્મી અહીં તાલપત્ર હકેલે છે ને મારી બેન એમ કામ કરે છે. આપણે તો ભણીને આવી જશે ને એમાં ગતનભાઈ ફોન રમે છે. મારી મમ્મી અહીં ફોન છે, મને બેન જાય રોટલી બનાવે છે. હાથ પડે છે બહુ ટાઈટ. મારે કેમ કે દરિયા કાંઠો ઓરોલો ને તમારા ગામમાં ટાઈટ પડે કે નહીં કમેન્ટમાં કહેજો. જો જમી લીધા છે એને અંદર ઉજ્યા છે એમનો. ને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતા, બાય.